હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પરવળનું શાક. જો તમે એક વખત આ શાક બનાવીને ખાઈ લીધું તો તમે તેને વારંવાર બનાવશો, એટલું મસ્ત બનીને તૈયાર થાય છે. પેનમાં 3 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેમાં રાઈ, જીરું અને હિંગ એડ કરીશું. સાથે તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. હવે તેમાં પરવળ પણ એડ કરી દઈશું. હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. શાકનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે મિક્સર જારમાં અડધો કપ સેવ, 1 ટીસ્પૂન સિંગદાણા, 1 ટીસ્પૂન તલ, 1 ટીસ્પૂન ટોપરાનું ઝીણ, 5 થી 6 નંગ લસણની કળી, 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. બધી જ વસ્તુને અધકચરી પીસી લઈશું. હવે તેમાં અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, થોડું મીઠું એડ કરીશું. સાથે થોડો ગોળ એડ કરીશું. 1 લીંબુનો રસ એડ કરીશું. બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે આપણા શાકનો કૂક થયાનો 7 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો શાક આપણું કૂક થઈ ગયું છે. હવે તેમાં મસાલો એડ કરી દઈશું અને મસાલાને પણ આપણે 2 મિનિટ સુધી કૂક કરી લઈશું. તો શાક બનીને આપણું તૈયાર છે. તમે જોઈ શકો છો. એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.